ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એવો સરસ મજાનો ટોપિક આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એવો સરસ મજાનો ટોપિક મેં અગાઉ તમને વાત કરી હતી. એવો સરસ મજાનો ટોપિક છે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન અહીંયા 1 by 1 દર્શાવેલ છે કે who, what, where, when, which, how many, how much, how, whose, whom, why, how far, how long, etc. કે આ દરેક જે છે એ આ દરેક WH ફેમિલીના મેમ્બર્સ છે જે WH તરીકે ઓળખાય છે. બરાબર? તો હવે આપણે 1 by 1 એટલે કે એક પછી એક આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું who થી. તો who એટલે કે કોણ? તો who નો ઉપયોગ શું થાય છે વિદ્યાર્થી? તો જોઈએ આપણે who એટલે વ્યક્તિ અથવા કર્તાના સ્થાને વપરાય છે. એટલે કે who જે છે WH ક્વેશ્ચન તરીકે યુઝ થાય છે ત્યારે એ વ્યક્તિ હોય અથવા કર્તા હોય તેની સ્થાને મૂકવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી, પહેલા આપણે WHO ની વાક્ય રચના. તો વાક્ય રચના who ની વાક્ય રચના કઈ રીતે બને છે? તો વાક્ય રચના છે who પ્લસ V1 પ્લસ S કે ES વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન. તો જ્યારે પણ આપણે who થી વાક્ય રચના બનાવીએ તો આ who ની વાક્ય રચના છે અને who નું વાક્ય આ વાક્ય રચના પ્રમાણે બને. બરાબર? તો આ જે વાત કરીએ આપણે V1 પ્લસ S કે ES, તો એ વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય રચના છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની છે. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એક વાક્ય જોઈશું who નું. બરાબર? who play cricket every day. તો અહીંયા who પ્લસ અહીંયા V1 એટલે કે મૂળ ક્રિયાપદ છે, ત્યાર પછી ક્રિકેટ એ ઓબ્જેક્ટ છે અને એવરી ડે એ અધર વર્ડ છે અને પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે who નું વાક્ય બનાવી શકીએ. હવે આપણે એક એક્ઝામ્પલ પ્રમાણે આપણે એક વાક્ય બનાવીએ કે એક્ઝામ્પલ પરથી કઈ રીતે વાક્ય બને. એક સામાન્ય વાક્ય જોઈએ આપણે. મહેશ eats an apple. તો વિદ્યાર્થી મિત્રો આ એક સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય આપેલું છે. આ વિધાન વાક્ય પરથી આપણે એક WH એટલે કે who નો ઉપયોગ થતો હોય એવું વાક્ય બનાવીએ. તો અહીંયા શું લખીએ કે વ્યક્તિ અથવા કર્તાના સ્થાને આપણે WHO એટલે કે who નો ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે કે વ્યક્તિ અથવા કર્તા. તો આ વાક્યની અંદર વ્યક્તિ કોણ છે ભાઈ? તો મહેશ એ વ્યક્તિ પણ છે અને આ વાક્યમાં મહેશ કર્તા પણ છે. તો અહીં આપણે મહેશની જગ્યાએ શું મૂકવું પડશે વિદ્યાર્થી મિત્રો? who નો યુઝ કરવો પડશે. તો મહેશની જગ્યાએ આપણે who મૂકીશું. ત્યાર પછી અહીંયા ક્રિયાપદ છે તો who eats an apple. તો આ થઈ ગયું who નું વાક્ય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમારે એનો આન્સર લખવાનો. બરાબર? પણ તમારે પહેલા આ વાક્ય રચના કમ્પલસરી તૈયાર કરવી પડશે.
બરાબર છે. તો હવે આપણે બીજું વાક્ય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વોટ વિશે જાણીએ. તો વોટ એટલે શું? તો વોટ નો ઉપયોગ શું? તો કે વસ્તુ, વ્યવસાય અથવા સમય પૂછવા માટે, સમય જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય, વ્યવસાય હોય કે સમય જ્યારે આપણે જાણવો હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે વોટ વડે પ્રશ્ન પૂછી વસ્તુ, વ્યવસાય અને સમય જાણી શકીએ છીએ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. What does your father? Question mark. What does your father? તો અહીંયા આપણે જવાબ લખીએ, my father is a doctor. તો અહીંયા શું જાણી ભાઈ? વ્યવસાય જાણી. તો હવે આપણે વાક્ય રચના જોઈએ. કે વોટ ની વાક્ય રચના શું બને? તો વોટ પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. આ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ કરવાની, જેથી કરીને કોઈ પણ વાક્ય એટલે કે વોટ નું કોઈ પણ વાક્ય હોય તમને ઈઝીથી આવડી જાય. બરાબર. તો આ વાક્ય રચનાના આધારે આપણે બીજું એક વાક્ય જોઈ લઈએ. તો પહેલા આપણે સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય બનાવી અને એ વિધાન વાક્યના આધારે આપણે વોટ નું વાક્ય જોઈશું. My uncle writes a poem today. My uncle writes a poem today. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વાક્યમાં પોયમ એ શું છે ભાઈ? વસ્તુ છે. બરાબર. તો અહીંયા આપણે જાણવાનું છે ભાઈ, વસ્તુ હોય કે વ્યવસાય હોય, અહીંયા સમય. તો અહીંયા વાક્યની અંદર શું આપેલું છે ભાઈ? વસ્તુ આપેલી છે. બરાબર. તો આપણે વસ્તુની જગ્યાએ આપણે વોટ નો ઉપયોગ કરી વાક્ય જોઈએ. તો સૌપ્રથમ આપણે લખીએ કે વોટ, અહીંયા માય અંકલ છે એટલે કે સિંગ્યુલર એક વચન છે. તો વોટ ડઝ, પછી માય ફાધર ને માય અંકલ ની જગ્યાએ શું થઈ જાય? યોર અંકલ. યોર અંકલ. વોટ ડઝ યોર અંકલ રાઈટ ટુડે. બરાબર. અહીંયા એસ ની જગ્યાએ શું થઈ જાય? એસ નીકળી જાય એટલે કે આ એસ વાળું રૂપ છે, તો અહીંયા શું થઈ જાય ભાઈ? V1 મૂળ રૂપમાં ચેન્જ થઈ જશે. બરાબર. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વોટ વાળું વાક્ય. બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનું. હવે આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વેર. તો હવે વેર વિશે જાણીએ આપણે કે વેર એટલે શું, વેર નો ઉપયોગ શું. તો જોઈએ હવે વેર. વેર મીન્સ ક્યાં. વેર નો ઉપયોગ જગ્યા અથવા સ્થળ જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે.
તો સૌપ્રથમ પહેલા આપણે વાક્ય રચના જોઈ લઈએ કે વેરની વાક્ય રચના કઈ રીતે હોય. તો વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેર પ્લસ ડુડસ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન. જોઈએ હવે આપણે એ પ્રમાણે એક વિધાન વાક્ય જોઈ લઈએ અને એ વિધાન વાક્ય પરથી આપણે એક પ્રશ્નાર્થ વાક્ય કોનું વેરનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો જોઈએ આપણે રાજેશ sits in the classroom. બરાબર. રાજેશ sits in the classroom. બરાબર. તો અહીંયા વેર શેના માટે વપરાય? વેર એટલે ક્યાં, ત્યાં જગ્યા અથવા સ્થળ. તો આ વાક્યની અંદર જગ્યા શું છે ભાઈ? તો ઇન ધ ક્લાસરૂમ. જ્યારે પણ આપણે વેરથી વાક્ય બનાવશું એટલે કે ઇન ધ ક્લાસરૂમની જગ્યાએ આપણે વેરનો યુઝ કરવાનો છે. બરાબર. તો કઈ રીતે વાક્ય બનશે? તો વાક્ય રચનાના આધારે કે વેર પછી ડઝ. ડઝ એટલા માટે અહીંયા રાજેશ છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તેની સાથે ડઝ લાગે. તો વેર ડઝ રાજેશ અહીંયા સીટનું સીટ થઈ જાય એટલે કે એસ વાળું રૂપ જે છે એની જગ્યાએ મૂળ રૂપમાં પરિવર્તન થઈ જશે. બરાબર. તો આ થઈ ગયું વેરનું વાક્ય કે વેર પ્લસ ડુડસ પ્લસ રાજેશ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ. બરાબર. તો જ્યારે પણ વાક્યની અંદર વેરથી જ્યારે વાક્ય પૂછાય તો એ વાક્યમાં જે જગ્યા હોય એ જ્યારે WH ક્વેશ્ચન બનાવો તમે ત્યારે એ જગ્યા એ સ્થળ આ WH ક્વેશ્ચન ના અંદર આવશે નહીં. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જઈએ. તો હવે જોઈએ આપણે વેન. વેન નો યુઝ. વેન પહેલા તો વેન એટલે શું? તો વેન એટલે ક્યારે. વેન નો યુઝ શું છે? તો વેન નો યુઝ સમય જાણવા માટે. સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે કોઈ સમય જાણવો હોય તો આપણે વેન વડે પ્રશ્ન પૂછી અને આપણે સમય જાણી શકીએ છીએ. બરાબર. તો પહેલા આપણે વેનની વાક્ય રચના જોઈ લઈએ. વેન પ્લસ ડુડસ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર છે. હવે આપણે આગળ એનું એક વાક્ય જોઈએ કે અજય teaches my students at 9 o'clock. કે અજય teaches my students at 9 o'clock. બરાબર.
તો હવે આ વાક્યની અંદર આપણે શું શોધવાનું છે ભાઈ? વેન. વેન એટલે સમય. તો સમય શું છે ભાઈ? at 9 o'clock. તો અહીંયા at 9 o'clock જ્યારે આપણે વેન થી વાક્ય બનાવીશું તેમાં at 9 o'clock આવશે નહીં. તો જોઈએ આપણે આગળ હવે કે when does Ajay teach your students? આ રીતે આપણે વાક્ય રચનાના આધારે આપણે કોઈ પણ WH ક્વેશ્ચન ઇઝીથી લખી શકીએ વિદ્યાર્થી. તો જોયું આપણે અહીંયા કે વાક્યમાં at 9 o'clock એક સમય છે. એ સમય જ્યારે આપણે સમય માટે આપણે શું આપણે ભાઈ when નો યુઝ કરીએ. બરાબર? તો જ્યારે પણ આપણે આ ટાઈપના વાક્ય બનાવીએ તો આ રીતે વાક્ય બને. બરાબર? તો ચલો હવે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે which જોઈએ. which એટલે શું? કે which એટલે કઈ અથવા કયું. બરાબર? તો હવે which નો ઉપયોગ શું? એટલે કોઈ પણ વસ્તુની પસંદગી અથવા કલરની પસંદગી માટે which વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર? જ્યારે પણ કોઈ પણ વસ્તુની પસંદગી કરી અથવા કલરની પસંદગી કરી તો આપણે which નો ઉપયોગ કરી અને વસ્તુની પસંદગી અથવા કલરની પસંદગી જાણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે તો વાક્ય રચના જોઈ લીધી. ભાઈ વાક્ય રચના શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન આપવાની જરૂર છે કે પહેલા આપણે who, what, where, when વગેરેની વાક્ય રચના જોઈ, પણ આ which ની જે વાક્ય રચના છે એ એમના કરતા થોડી અલગ છે. તો આ ખાસ તમારે નોંધ કરી લેવી. which plus object plus do does plus subject plus V1 plus question mark. બરાબર? એટલે કે અહીંયા which પછી તરત શું આવશે? ઓબ્જેક્ટ આવશે. તો આ રીતે એની વાક્ય રચના બનશે. હવે આપણે એક વિધાન વાક્ય જોઈએ અને વિધાન વાક્યના આધારે આપણે એક which વાળું વાક્ય જોઈએ વિદ્યાર્થી. બરાબર? તો હવે આગળ જોઈએ. I like red car. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય આપેલું છે અને એ વિધાન વાક્યના આધારે આપણે which વાળું વાક્ય બનાવીએ. તો કે I like red car. તો અહીંયા રેડ શું છે ભાઈ? કલર છે. બરાબર? તો અહીંયા જોઈએ આપણે વાક્ય કેવી રીતે બનશે. તો કે which પછી શું મૂકવાનું? ઓબ્જેક્ટ. તો આમાં ઓબ્જેક્ટ શું છે ભાઈ? કાર. તો અહીંયા કાર મૂકશો. ત્યાર પછી ડુ ડઝ. તો અહીંયા I છે કર્તા તરીકે, તો I ની સાથે શું આવશે ભાઈ? ડુ લાગશે. તો which car do you? હવે I નું શું થઈ જાય? અહીંયા યુ થશે. બરાબર? which car do you like? બરાબર? આ રીતે which નું વાક્ય આપણે બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે. બરાબર? તો આ રીતે તમારે who, what, where, when, which વગેરે દરેકની વાક્ય રચનાઓ તમારે ખાસ યાદ રાખવાની. કારણ કે જો તમે વાક્ય રચનાઓ યાદ કરશો તો તમને WH ક્વેશ્ચન ક્યારે ભૂલાય નહીં. બરાબર? એટલે તમને કોઈ પણ ડિફિકલ્ટ વાળો પણ WH ક્વેશ્ચન પૂછી લે એક્ઝામની અંદર તો તમે એનો ઇઝીથી સોલ્યુશન લાવી શકશો.
એમાં આપણે ઘણી બધી વાક્ય રચનાઓ જોઈ, એમાં બધામાં આપણે ડુ ડઝ નો યુઝ કરતા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ ડુ ડઝ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાક્ય રચના છે. પણ જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ ને યુઝ કરો તો આ ડુ ડઝ ની જગ્યાએ તમે શું યુઝ કરી શકો? ડીડ યુઝ કરી શકો, બરાબર. સિમ્પલ પાસ્ટ ની અંદર ડુ ડઝ ની જગ્યાએ શું થઈ જાય? ડીડ થઈ જશે, બરાબર. અને V1 તો સેમ ટુ સેમ જ રહે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ત્યાર પછી જ્યારે તમે ફ્યુચર ટેન્સમાં યુઝ કરશો તો આ ડુ ડઝ ની જગ્યાએ શું થશે ભાઈ? વિલ અથવા શેલ નો ઉપયોગ થશે. તો આ રીતે તમે યાદ કરી શકો છો, બરાબર. એ આ એક સારી ફોર્મ્યુલા છે કે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાક્ય રચનાઓ યાદ કરી અને તમે દરેકમાં ખાલી ડુ ડઝ ની જગ્યાએ પાસ્ટ ટેન્સમાં ડીડ, ફ્યુચરમાં વિલ શેલ યાદ રાખી અને તમે 3 ટેન્સની વાક્ય રચનાઓ એકદમ ઈઝીથી યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક એટલે કે અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો WS ક્વેશ્ચનનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો પાર્ટ 2 જોતો હોય તો મારા આ વિડિયો પર વધુમાં વધુ કમેન્ટ કરો, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, એક નવા પાર્ટ 2 સાથે આપણે મળીશું. બાય.